ગચ્છાચાર પયનના 10મું પ્રકીર્ણક. ગચ્છના આચાર. ગચ્છ કોને કહેવાય? જ્યાં પ્રભુએ બતાવેલા 5 આચારના પાલનમાં જે અગ્રેસર છે, જેની અગ્રિમતા હેઠળ 5 આચાર પડાય છે. એટલે જે ભગવંત સન્માર્ગનું અનુસરણ કરે તેને સુગચ્છ જાણવો. હવે ગચ્છ એટલે સમૂહ, ગચ્છ એટલે જે આચાર્ય ભગવંતની નિશ્રામાં અથવા એમની આજ્ઞામાં, જેને ગુરુકુલવાસ કહેવાય, આજ્ઞામાં રહે તે ગુરુકુલવાસ, આજ્ઞામાં રહેવું તે. તો 2 વર્ણન બતાયા. એક વર્ણન એ બતાવ્યું કે આચાર્ય ભગવંત કેવા હોય અને આચાર્ય ભગવંત એમની નિશ્રામાં રહેલા અને કેવી રીતે રાખે. એટલે આચાર્ય ભગવંતનું વર્ણન કર્યું કે એ ભગવંત એ આરંભ સમારંભ રહિત હોય, રાજકથા વિકથા રહિત હોય અને ગચ્છ સમુદાયના હિતને લઈ પાળે પડાવે પંચાચાર. કયો શબ્દ વાપર્યો? પંચાચાર. પાળે પડાવે પંચાચાર. તો જે પંચ સમિતિયુક્ત 5 સમિતિ, 3 ગુપ્તિ અને જ્ઞાનાચાર, દર્શનાચાર, વિદ્યાચાર, એ 5 આચારનું નિશ્ચય વ્યવહાર સાપેક્ષ જ્ઞાન પ્રદાન કરે. ક્યારે કરી શકે? જ્યારે એમને પોતાને સ્વયંને શાસન પ્રત્યેની જાગૃતિનું ધ્યાન હોય. એટલે જેને તેને પદ ઉપર આરૂઢ ન કરે અને જે પદ ઉપર આરૂઢ થયા છે જવાબદારી પૂર્વક આરૂઢ થાય કે એ પદથી મારે શાસનના કામ કરવા, જીવોને ભવ્ય રસ્તો માર્ગ બતાવો, એનું ભવ્યત્વ પ્રગટે એવી રીતે એને વ્યવહાર કરાવવા. એટલે ત્યાં શબ્દ સાયણા વાયણા ચોરણા પડીચોરણા પણ વાપર્યો. કોક કડક શબ્દ, કોક કઠિન પ્રયોગ એના ઉત્સાહમાં વધારો કરતો હોય તો એ કઠિનતા કરુણા છે. એટલે જ્ઞાની ગુરુનું, સદગુરુનું કઠોર વચન અમૃત તુલ્ય છે. પણ ક્યાંય કોઈ જગ્યાએ મીઠા વચનો બોલી કોઈ વડીલ મીઠા વચનો બોલે અને જો સાધનામાં સ્થિર ન કરે તો એવા વચનો મીઠા પણ ઝેર બરોબર છે. હવે અહીંયા 5 આચારની અંદર ગુણ અને દોષ એ બંને બતાયા. જે પંચાચાર છે એ પંચાચાર સ્વયં પ્રવર્તન કરે અને સ્વયંને આશ્રિત હોય એને પણ પ્રવર્તન કરાવે. એટલે કે સ્થિર કરવાનો પૂરો પુરુષાર્થ કરે. હવે પંચાચાર એ ગુણ બતાયા. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર એ ગુણ બતાયા. હવે ઇડિયા સમિતિ, ભાષા સમિતિ, એષ્ટા સમિતિ, આદાન ભંડ મત નિખાંસી પારિષ્ઠા એ ક્રિયા બતાવી. તો ઇડિયા, ભાષા, એષ્ટા આ બધી ક્રિયાઓ એ આ બધા વ્રતને મજબૂત રાખવા માટે છે. એટલે ક્રિયાઓ ખરી, પણ ક્રિયાઓથી પણ અધિક બલવાન કોણ? આચાર. એટલે આચારોથી અધિક બલવાન કોણ? ગુપ્તિ. આ બાજુ ઇડિયા સમિતિ, ભાષા સમિતિ આ બધા આચારો છે કે ભાઈ કેવી રીતે જૈણા પાળવી, કેવી રીતે બોલવું. એષ્ટા સમિતિ કેવી રીતે લેવું, આદાન ભંડ મત્તની ખેણા સમિતિ કેવી રીતે મૂકવું, પારિષ્ઠાપનિકા સમિતિ કેવી રીતે પઠવવું. આ બધા ક્રિયા યોગો બતાવ્યા. એનો મતલબ એ થયો કે એ પોતે પોતાની સાધનાના યોગોને ક્યાંય પણ કમજોર ન બનવા દે. પોતાની સાધનાના યોગોમાં જૈણાનો વ્યવહાર છે અને એ સાધનાની ધારમાં, સાધનાની રફતારમાં, સાધનાની તેજસ્વીતામાં એ પ્રાણ છે, જેનું નામ જ્ઞાનાચાર છે. એટલે અનુષ્ઠાનની પ્રીતિ જે થઈ એ અનુષ્ઠાનની પ્રીતિ તો એને સંસારીઓથી અલગ તેરવે. બોલો, સંસારીઓનો જો વ્યવહાર હોય એ સાધકનો વ્યવહાર હોય? સંસારી પાસે જે જ્ઞાન છે એનાથી વિશિષ્ટ જ્ઞાન સાધક પાસેથી એ તો સમજાય કે એનો ત્યાગ, એનો વૈરાગ્ય દેખાય છે. પણ જે સંસારી જીવ, સંસારમાં રહેલો જીવ, જેના વ્યવહારોમાં સંસાર જ છલકી રહ્યો છે, એવા બધા વ્યવહારો સાધક કરે તો કેટલું ઉચિત લાગે. એટલે દરેક જગ્યાએ મર્યાદા બતાવી કે જો કોઈ અપવાદ હોય ને અને કદાચ કંઈ આદરવું પડતું હોય તો એ વસ્તુની અંદર જ્ઞાનાચારનો ઉપયોગ કરજો. ઇડિયા સમિતિ જ્ઞાનાચાર, ભાષા સમિતિ જ્ઞાનાચાર, એષ્ટા સમિતિ જ્ઞાનાચાર, બધી સમિતિઓમાં જ્ઞાનાચાર છે. બધી સમિતિઓ દર્શનાચાર વાળી છે. એટલે એ સમિતિઓ હોય ઇડિયા, ભાષા અને જ્ઞાનાચાર ના હોય તો માત્ર એ વસ્તુને કરવા પૂરતું કરે છે. એટલે જ્ઞાનીએ શું કીધું
તું કરનાર તો છે પણ જાણનાર પણ સમજ. તું જે કરી રહ્યો છે એમાં તું ઇન્વોલ્વ નથી એવી રીતે તું કરે છે તો તું ક્યાં ઇન્વોલ્વ છે? તું તારામાં ઇન્વોલ્વ છે. તું તારામાં સ્થિર છે. તારું જ્ઞાન જે છે એ તને આ કરાવે છે. આ ન કરાવે ત્યારે તારું જ્ઞાન શું કરે? જ્ઞાન વગર કરવાનું હોય તો થાકી જઈશ. જ્ઞાન વગર કરવાનું હોય તો દોષિત હશે. જ્ઞાન વગર કરવાનું છે, સમજણ વગર કરવાનું હશે તો છૂટી પણ જશે. સમજણ વગર કરવાનું હશે તો દોષ લાગશે, ખેદ દોષ. કેમ આટલું વારે વારે ઈરિયા શું કરવી? વારે વારે આ બધા પ્રયોગો, વારે વારે અનુષ્ઠાનો શું પાળવાના? એટલે સાવક જીવન જે છે, સામાન્ય જીવન જે છે, જે સંસારી જીવન છે, એ આ બધા યોગોમાં જલ્દી પ્રવેશ કરતા નથી. અને જલ્દી પ્રવેશ કરે તો જલ્દી નીકળી પણ જાય છે. એટલે એમના જીવનમાં પોષદ હોય એટલે કે પાળવા માટે, સામાયિક હોય પણ પાળવા પૂરતું. એટલે એ જીવનની અંદર એમને પોતાને જ્ઞાન યોગ થોડાક સમયનો છે, પણ સાધક માટે જ્ઞાન યોગ એટલે કે જ્ઞાનાચાર નિરંતર છે. કારણ કે જ્ઞાનાચાર વગરનો જો કોઈ પણ આચાર હશે, ઇતિહાસ સમિતિ, ભાષા સમિતિ, એ અલ્પ સમય પછી છૂટી જશે, અથવા કઠિન લાગશે તો પ્રમાદ આવશે, અથવા તો એ કરતા કરતા અકળામણ થશે. કોના માટે? જેણે પોતે આ બધી જ શાસન સાપેક્ષ આરાધનાઓને સ્વીકારી નથી. એને એટલે ગચ્છ શોભાયમાન બને જો જ્ઞાનાચાર સાથેના સાધકો હોય તો. જ્ઞાનાચાર સાથેના સાધકો તો શોભાયમાન બધાના અનુષ્ઠાનોમાં જેણા છલકે છે ને. એટલે આજનું જે જ્ઞાન છે એ થોડા સમય માટે ના હોય, એ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય, સમજણ વધતી જાય. એટલે જૈનાનું પાલન સંસારમાં થતો હોય એ વધતું જાય, અને એ ભાવનાઓ વધતા વધતા એ જો જ્ઞાનાચારમાં પરિવર્તિત થાય સંસારની બધી જૈનાઓ, તો એ ભાવ ધર્મમાં, એટલે કે એ બધી જૈનાઓથી પણ અધિક જૈના પાળવા માટે શ્રમણ જીવનનો સ્વીકાર કરે. બોલો, જ્ઞાનાચાર વગરની જૈના એનો મતલબ કે જ્ઞાન વગર પણ ગમે તેટલી ક્રિયા થાય તો પણ એ બધી જ્ઞાનની ક્રિયાઓ નિષ્પ્રાણ છે, મળદા જેવી છે. માણસ હોય દેખાય દૂરથી, નજીક જાય તો એ મળદું હોય છે. શું કરે? એટલે જે વસ્તુ ફલીભૂત ન થાય, જે વસ્તુ સાર્થક ન થાય, એ સાર્થક વસ્તુની પાછળ ઘણો સમય આપીએ કે ઓછો સમય આપીએ પણ એ ફળે. પણ નિરર્થક વસ્તુ પાછળ સમય આપ્યો હોય તો? એટલે જ્ઞાનાચાર વગરના જે અનુષ્ઠાનો છે એ અનુષ્ઠાનો પૂરતા જ્ઞાનાચાર એને કસાયમાં લઈ જાય છે. અહંકાર, પોતે સારી ક્રિયા કરે છે એટલે બીજાની નિંદાઓ કરે, પોતાની ક્રિયા સારી છે એટલે અહંકાર આવે એટલે લોકોને ગણાવે, પોતાની ક્રિયા એને લોકો માટે કરી છે, પ્રશંસાઓ માટે કરી છે એટલે ખુશ થાય ક્રિયામાં પણ. અને એ કઠિનમાં કઠિન ક્રિયાઓ, આંબિલ હોય એક દ્રવ્યનો, બે દ્રવ્યનો, ઉપવાસો હોય, ત્યાગ હોય, હા, પણ એ બધું કોના માટે હોય? લોકો માટે હોય, કે લોકો દ્વારા મને કંઈક મળશે પ્રશંસા. એટલે પોતાનો વ્યક્તિગત એ ધર્મ ના હોય, પણ ગુરુ આજ્ઞા જે છે, ગુરુએ કીધું હોય કે ભાઈ આ શાસનની શોભા માટેનું કર્તવ્ય છે, તો એ બધી કરી છૂટે. પોતાનો ભેદ એટલે કે જ્ઞાનાચારની જે મસ્તી છે, જ્ઞાનનો આચાર બતાવ્યો, એટલું જ્ઞાન નથી બતાવ્યું. જ્ઞાન સંપન્નતાનો આચાર એટલે એકલો આચાર નથી બતાવ્યો, જ્ઞાન વાળો આચાર બતાવ્યો. અને જ્યારે પણ જ્ઞાન છે ત્યારે એનો આચાર કયો આચાર? દર્શનાચારનો, શ્રદ્ધાનો. કારણ કે જ્ઞાનાચાર વધ્યો ને, જ્ઞાન વધ્યું કે જ્ઞાનનો આચાર વધ્યો? જ્યારે જ્ઞાન હતું ત્યારે કદાચ આચાર નહોતો. હવે જ્ઞાન છે પ્લસ આચાર છે, એનો મતલબ એ જ્ઞાનાચારની શુદ્ધિ, એ જ્ઞાનાચારની સ્પષ્ટતા એને ઓર મજબૂત, ઓર સ્થિર કરે, જેનું નામ દર્શનાચાર. એટલે દર્શનાચારની જ્યારે શક્તિ વધે ત્યારે સ્પષ્ટ બને કે મારી જીવ દયા, મારા જૈનાના પરિણામો હજી વૃદ્ધિકારક બને. કારણ કે જૈનાની અંદર સ્વદયા પરદયા બંને આવે. જો એકલી પરદયા કાઢે, બીજા જીવોની જૈના પાળવાની વાત આવે તો ભાઈ સ્વદયાની વાત જ ક્યાં આવશે? અને સ્વદયા એટલે આત્મલક્ષી. હવે પોતાની દયા માટે ક્રિયા પછીનો સમય પણ એના માટે મહત્વનો બની જાય છે. ખાલી ક્રિયાનો સમય મહત્વ બને એમ નહીં. એટલે ઘણી વાર એ લોકોને 14ના પ્રતિકારમાં સાવકોને આનંદ આવે. 8મ 14 પ્રતિકાન કરું છું. બોલો, ક્રિયાનો આનંદ હોય કે ક્રિયા પછી ક્રિયાનો પણ આનંદ હોય? એ ક્રિયા હોય ત્યારે આનંદ હોય કે ક્રિયા પછી આનંદ હોય? એટલે જે 5 સમિતિઓ છે એનાથી વૃદ્ધિ જ્ઞાનાચાર વગેરે છે. હવે ગચ્છાચાર પયનમાં ગચ્છની શોભા અને ગચ્છના આચારો પાળતા પાળતા ગચ્છના નાયક અને ગચ્છના નાયકની નિષ્ઠાવર્તી દરેકની શોભા એ શાસનને શિરમોર બનાવે છે. એટલે ગચ્છાચાર પયનના જે 10મું પ્રકીર્ણક છે એની મૂળભૂત વાત ક્યાંથી આવી છે?
મહાનિશિત સૂત્રથી, બૃહત્કલ્પ સૂત્રથી, વ્યવહાર ભાષ્યથી આવી છે. આવા છેદ ગ્રંથોની એટલે વિશિષ્ટ ગ્રંથોની માહિતી અહીંયા પુણ્ય એટલે કે આપણો એવો ભાગ્યોદય મહાપુરુષોએ આપણને આપી દીધું. 137 શ્લોક પ્રમાણ છે આ સાહિત્ય, અને એની અંદર આ બધા જ ગ્રંથોની વિશિષ્ટતા સાથે જ્યારે ગચ્છને મજબૂત બનાવવાનો હોય તો ગચ્છ ખાલી ટોળે પણ ઘોળે અંધ તરવાનો ત્રાગ આણાવીણ અથી ત્રણ સંઘાત. બોલો કેવું કીધું? ગમે તેટલા ટોળા ભેગા થાય પણ શાસનની શોભાવાળું કાર્ય ના થાય તો મતલબ નથી. એટલે ટોળે ટોળા ભલે ભેગા થાય, ના કીધું 100 આંધળાઓ હજારો લાખો અંધ છે ને તમારી પ્રશંસા કરે. બોલો ગચ્છાચાર પયનનાની મૂળભૂત વાત. જ્ઞાનાચાર એટલે આચાર આ બાજુ મૂક્યો, ક્રિયા સમિતિ ભાષા સમિતિ વચ્ચે શું મૂક્યું? ક્રિયા સમિતિ ક્રિયામુખી, જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્ર તપાચાર આચાર એ આચારો સુવાસ તુલ્ય છે એટલે ગુણ મૂક્યા, અને એ ગુણોને સાચવવા માટે શક્તિ પ્રગટ થાય એના માટે મન ગુપ્તી, વચન ગુપ્તી, ગાય ગુપ્તી 3 ગુપ્તીઓ મૂકી. ગુપ્ત ધન ગુપ્ત હોય તો કેટલું અંદર સાચવે? ધન ગુપ્ત હોય તો સાચવે કે ના સાચવે? જે વસ્તુ મૂલ્યવાન હોય તો સચવાય કે ના સચવાય? એટલે ગુપ્તી મન, વચન અને કાયાની પાસે. બોલો એ કાયાની એ ગુપ્તી એટલે કે ક્રિયા પણ નથી કરવાની શરતે ક્રિયાને સ્થિર રાખવાની. ક્રિયા નથી કરવાની શરતે પણ એ ક્રિયા જે શરીર દ્વારા થાય છે એ શરીર પણ એની અવસ્થામાં એટલે સ્થિરતામાં રહે, એટલે ઓછામાં ઓછા વ્યવહારોથી એ ક્રિયાઓ પતાવી દે. આ સવારે આપણે વાત કરી ને કે એવી કોઈ ચંચળતા ના જોઈએ કે જેમાં લાંબો લાંબો સમય જાય, જેમાં ડબલ ટ્રિપલ 4 4 10 10 વારીની વસ્તુ ઘૂંટાવવી પડે. એકદમ સ્પષ્ટ રૂપે હોય, કારણ કે આ સમય આ વસ્તુની અંદર એકદમ નિશ્ચિત હશો ને તો આગળ વધારે સમય મળશે. કાય ગુપ્તી, વચન ગુપ્તી, બોલવું છે એ સિસ્ટમ હોય એની પાસે, એને એ બોલવામાં પરમાત્માના વચનો અને કોની જોડે કેવા વચનો વાપરવા, કેટલો સમય આપવો એ પ્રમાણે સાધે. મન ગુપ્તી તો વ્યક્તિગત છે એટલે બોલવું જ નથી જો ઈશારાથી કામ થતું હોય તો, અને બોલવું જ છે તો ભગવાનનું શાસન જળહળે એવું જ બોલવાનું. એટલે બોલો આવેશના કોઈ વચન આયા? રાગ દ્વેષના કોઈ વચન આયા? લોભ લાલચ નિંદા ઈર્ષાના કોઈ વચન આયા? વચન ગુપ્તી કીધી. ધન એમને એમ થોડી સચવાય. ધન કઈ રીતે સચવાય? બેઠા બેઠા સચવાય? ધન એમને ના સચવાય. એટલે ગચ્છાચાર પયનનાની અંદર જ્યારે ગુણો બતાવે છે તો એ ગુણો આચાર સંપન્નતાથી બતાવે છે. એટલે એકલી ઈર્યા સમિતિ ના બતાવી, કારણ કે ઈર્યા સમિતિની અંદર દયા, સ્વદયા અને પરદયા બંને બતાવી. ભાષા સમિતિ બતાવી તો ભાષા સમિતિની અંદર તમારું વચન છે તોલ મોલ કે બોલ. વચન જે છે એ તમારે ગાળીને બોલવાના છે, શાસ્ત્રને સામે રાખીને બોલવાના છે, રાગ દ્વેષ ન થાય એવી રીતે બોલવાના છે. જે વચન બોલાઈ રહ્યા છે એ બધા વચનોમાં કંઈક ઉપકાર દ્રષ્ટિ છે એવી રીતે બોલાઈ રહ્યા છે. અને ન બોલો અને નુકસાન થાય તો પણ માઇનસ છે. સો જ્યાં બોલવા જેવું હોય ત્યાં બોલવું પડે, અને ત્યાં બી ન બોલો તો ત્યાં તમે દોષના ભાગીદાર બનો છો. કારણ કે તમારી સામે જીવદયા પડાવવી જરૂરી હતી તો તમે કહી શકો છો ભાઈ આ જીવને શું કરવા દુઃખ આપો છો, એટલે આને કેમ પીડા આપો છો? તમે કહો આપણે શું કરવાનું, આપણે તો આત્મા છે, આપણને પીડા પડે ત્યારે રાડ પાડવાની, અને સામેવાળા જીવને પીડા થાય તો? એટલે જો તમારે જો બોલવા યોગ્ય હોય શાસનની વાતો, સંઘની વાતો, રક્ષાની વસ્તુ, તીર્થ માટેની વાત તો બોલવી જ પડે. હવે આ બાજુ ખાલી એમને આપણે આપણી સાધનાના નામે આપણે નિષ્કારણ કાયરતા સાથે બેસી રહીએ તો શાસન રક્ષાનો ઉપાય ક્યાંથી આવશે? શાસન રક્ષાના ઉપાયમાં સામર્થ્ય ક્યારે પ્રગટ થશે? તમે અતિ 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 ભાવનાઓ પ્રગટી છે એ તો બતાવો. આજે આપણા 16 ઉદ્ધારકો કઈ રીતે થયા હશે પાલિતાણાના? આચાર્ય ભગવંતોએ એમણે પોતે વિશિષ્ટતા સાથે જવાબદારી લીધી ને. હે એમને એમ થાય? બોલો જ્યાં બોલવાનું હોય ત્યાં ના બોલે, ત્યાં ભાષા સમિતિ, જ્યાં બોલવાનું હોય ત્યાં ચૂપ રહી જાય. નહીં કે આપણે શું કામ એનું કરે, જોયા કરે. મૂક બધીર, આમ જોવા જઈએ તો આંખનો અંધો તો ન જોઈ શકે, મૂકનો પણ અંધ, બોલી બી ના શકે એવો માણસ. એટલે બોલવાનું પણ એવું કે જેમાં સેટ થાય. પછી બાફી નાખે એવું બોલે એના કરતા ના બોલું સારું, પછી તો ડબલ નુકસાન થાય. નુકસાન ડબલ થાય. એટલે પોતાની બુદ્ધિ છે ને એ 10 પૈસા છે, અને શાસનની બુદ્ધિથી ચાલશે તો વાસ્તવિક રીતે એ 100 રૂપિયા છે. 100% રિઝલ્ટ છે. તો અહીંયા જ્યારે ગચ્છાચાર પયનનાની અંદર જ્યારે એમને મહાનિશિત સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર
આવા વિશિષ્ટ 3 છેદ સૂત્ર છે, છેદ ગ્રંથો જેને કહેવાય, એમાંથી શ્લોકો લઈ અને એના ગ્રંથને આધારિત 137 શ્લોક પ્રમાણ ગચ્છાચાર પયનના એ આખી રચના કરી છે, એટલે ગચ્છાચાર પ્રકીર્ણક સૂત્ર. અને એમાં આચાર્ય ભગવંતને પંચાચાર પાળવાના, ગચ્છની હિત રક્ષા માટે ફળાવવાના અને શાસન રક્ષા માટે વિશિષ્ટ નિર્ણયો કરી અને આગળ વધવાનું. બોલો, કક્કસુરીનું યુદ્ધ માન્ય કે નહીં માન્ય? આપણા પાલિતાણાના સોરમાં ઉદ્ધારક વિદ્યામંડન સુરી મહારાજ, અગ્નિનો પ્રકોપ થાય છે, સંઘમાં લોકો જાય છે અને એ સંઘમાં લોકો કે અમે નહીં આવીએ. બોલો, હવે એ વખતે એમને જે વિધાન કરવા પડે કે ના પડે આપણે શાસન રક્ષાના? આ બધા વિધાનો તમે જુઓ લાઈન સર. હેમચંદ્રાચાર્ય ભગવંત, હા, કલિકાલ સર્વજ્ઞ, બેસી જ ગયા પાટણ લખવા માટે કે ભાઈ અમે સિદ્ધ શબ્દાનું શાસન જોઈએ સાહેબ. અમારે આ બીજું જે આવ્યું છે માલવાથી પાણીની વ્યાકરણ, એ આપણે બીજા ગ્રંથોની અને બીજા ગ્રંથોથી આપણે આપણા શાસ્ત્રોને કઈ રીતે તોલવવા? આપણું સાહિત્ય જોઈએ. આખું સિદ્ધ હેદ શબ્દાનું શાસન આખા, બોલો, 3500-3600 શ્લોક સાહિત્ય બનાવી દીધું. કેવું જોરદાર! 4000 શ્લોક પ્રમાણ એની ટીકાઓ. હવે આવા ગ્રંથો એ બનાયા, તો એ બનાવવામાં ત્યાં જ્યારે એમને પ્રેરણા કરી, જ્યારે એના નિર્માણ થયા, તો વિરાધના નહીં થયો. ઉત્થય લીણમ કયું કર્તવ્ય બતાવ્યું? બોલો, હવે પુસ્તક લખવાનું કાર્ય સાવકનું હોય તો પુસ્તક નિર્માણનું કાર્ય સાધકનું હોય કે ના હોય? કયું પુસ્તક નિર્માણ કરવાનું? સ્વયંના જ્ઞાનને એ પોતે શાસનની શોભા વધે માટે પ્રસારિત કરે, સ્વયંના જ્ઞાનને. એટલે સ્વાર્થવાળું વચન ના આવે. બોલો, હવે જ્યારે પણ એમની વાંચના થતી હોય આચાર્ય ભગવંતની, હા, એ શ્લોકો અને એ આગમોના સ્વાધ્યાય થતા હોય, તો આગમના સ્વાધ્યાય એ જીવને કેવો તાકાતવર બનાવી દે, એને કેવી ભાવનાઓ વિકસતી જાય કે વધારે ને વધારે મારે સાત્વિક જ્ઞાન સંપન્ન પાલન કરવું છે, જ્ઞાન સહિત આરાધનાઓ કરવી છે. એટલે દરેક વખતે અહીંયા એની પોતાની જાગૃતિ બતાવી કે રાજ કરતા ભક્ત કરતા જે થતી હોય એમાંથી બહાર આવે. આખાય તમે અતિચાર જુઓ, પગામ સજ્જાએથી લઈ અને પક્ષી સૂત્ર તમે જુઓ, એ 10 વૈકાલિક આખું તમે જુઓ, તો છેલ્લે આપણને એક જ મૂળભૂત વસ્તુ મળશે કે સંસારની હિંસામય પ્રવૃત્તિઓ જેટલી બી છે, એ બધી હિંસામય પ્રવૃત્તિઓ એ કોઈ પણ હિસાબે સત્ય સુખ એટલે કે શાશ્વત સુખ આપનાર નથી. સંસાર ત્યાગ કર્યા વગર કોઈને સુખ મળ્યું નથી ને મળે નહીં. કયો સંસાર ત્યાગ કરવાનો? દ્રવ્ય સંસાર, ભાવ સંસાર. ભાવ સંસાર, દ્રવ્ય સંસાર તો છૂટી જાય અને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહે તો કરવાનું શું? એનું મિથ્યાત્વ ગુણસ્થાનક ચાલતું જ હોય. શું કરવાનું? ક્યારે કીધું હશે? કષ્ટ કરો પરિદમો અપ્પા, ધર્મ અર્થે ધન ખર્ચોજી, પણ મિથ્યાત્વ થતે તે જૂઠું. બોલો, કેટલું બેલેન્સ રાખવાનું કીધું. શ્રેષ્ઠ પાલન છે પણ ફળ નથી, અને એમ કહે છે કે શ્રેષ્ઠ પાલન વગર શાસનની શોભા નથી. બંને બાજુ શ્રેષ્ઠ પાલન છે, ફરક ક્યાં આવ્યો? મિથ્યાત્વ સમ્યક દર્શનમાં. કષ્ટ કરો પરિદમો અપ્પા, બોલો, કષ્ટ કરો, આત્માનું દમન કરો. કેમ આવું કીધું? મિથ્યાત્વની સજામાં, એટલે મિચ્છત પદની અંદર, કે આ બધી વસ્તુ જ્ઞાનાચાર સહિત કીધું, એટલે કે દર્શનાચાર સાથે કીધું. જ્ઞાન દર્શન સાથે ગુણ ચાલે છે, ગુણની દ્રષ્ટિથી. એટલે એકલું જ્ઞાન હોય અને શ્રદ્ધા ના હોય તો ના ચાલે. એકલી શ્રદ્ધા છે પણ એ જ્ઞાન વગર નહીં હોય તો એને શ્રદ્ધા ના કહેવાય, ભ્રમ કહેવાય. હું તો આટલું તો માનું છું, એ નહીં. તું આસ્તિક્ય પદને માન કે આત્મા છે, નિત્ય છે, એ આસ્તિક્ય પદને માન. એટલે આસ્તિક્ય પદને જેવો માનશે એટલે બાહ્ય દ્રષ્ટિની આખી દુનિયા ઓટોમેટિક ચેન્જ થઈ જશે. મૃત્યુ સાથે કેટલી વસ્તુ, જો મૃત્યુ એ માત્ર ને માત્ર એ આ સંસારના પર્યાયોનો ત્યાગ હોય તો પછી આજે ત્યાગ કેમ નહીં? જો મૃત્યુ એ પોતે વાસ્તવિક રીતે જો સકળ પૂતગલને છોડવા માટેનું હોય તો પૂતગલના બધા વ્યવહારો થાય છે, કર્મોના કારણે થાય છે. તો જ્યારે આત્મલક્ષી એટલે કે આત્માને ઉપકારી જે છે, આત્માને જે કામનું છે, એના તરફની દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય? જ્યારે સમ્યક ભાવ આવે ત્યારે. અને જેના સમ્યક ભાવ આવ્યા છે, જ્ઞાન અને દર્શન એ બે ગુણની વાત છે. જ્ઞાન ક્રિયાની નહીં, જ્ઞાન શ્લોકની નહીં, જ્ઞાન પુસ્તકના જે પણ વાંચન કરે, ચેપ્ટર ક્લિયર કરીએ એ નહીં. એ માત્ર એ પુસ્તકો તો પૂતગલ છે, શબ્દ એ પૂતગલ છે. એ શબ્દ પૂતગલ હોવાના કારણે એ તો થોડા ટાઈમ રહેશે. તમે જેટલો શબ્દ યાદ કર્યો ભૂલી જાઓ. હવે પેલો નાનો છોકરો છે, 2 મહિના 4 મહિના 6 મહિનાનો, એ ચાલે નહીં, બોલે નહીં, ત્યાં સુધી એનું આત્મા તો છે ને શરીરમાં, પણ એને એવું જ્ઞાન થોડી છે. એટલે શરીરમાં જ્ઞાન છે કે આત્મામાં જ્ઞાન છે એને ખબર થોડી પડે. આ તો 24 કલાક મમ્મી જોડે હોય એટલે લાગે કે મમ્મી છે, એની દાદી જોડે હોય તો લાગે દાદી છે.
તો 24 કલાકમાં ત્રીજું ચોથું વર્ષ થાય એટલે એને બધી બીજું વર્ષ થાય એટલે બધી ધીમે 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 ખબર પડવા માંડે. તો શું એ વખતે જ્ઞાન નહોતું? એટલે જ્ઞાન એ શરીરનો વિષય કે કર્મ પૂતગલનો વિષય નથી. જેટલા પૂતગલ વાળા જે જ્ઞાન છે એ તો પૂતગલ માટેનો આધાર છે. એ આધે થોડી બને. જે વસ્તુ આધાર છે એને મૂળ સ્વરૂપ કહેવાય થોડી. બોલો, કીર્તિ માટે પણ સમ્યક દર્શન આધાર બને છે. ખાલી ખાલી આધાર. પેલો શ્લોક છે ને, જે સમકિત દીપે નહીં, શું તો આધાર રે. હા, સમ્યક દર્શન નો આધાર બને ને શું તો આધાર. બોલો, સમ્યક દર્શન શ્રુત વગર આવે એટલે મિથ્યા તો ત્યાગ વગર આવે. અને મિથ્યાત્વના ત્યાગમાં એને પોતાને પોતાનામાં ઉતરવું પડે ને. સીધો નિયમ છે, બીજાનું દુઃખ પોતાનું દુઃખ પોતે ન માને, બીજાનું દુઃખ એ પોતાનું માને, બીજાનું દુઃખ દૂર કરવા માટે પોતે દુઃખ અપનાવે. આ આરાધક ભગવાનની નજીક છે. પોતાનું દુઃખ પોતાનું ન માને, બીજાનું દુઃખ પોતાનું માને, બીજાનું દુઃખ દૂર કરવા જે દુઃખ અપનાવે એવો આરાધક એ દુઃખમાં પણ પ્રભુતાને પ્રાપ્ત કરે છે. બોલો, જ્યારે પણ ત્યાગ આવે તો એ બધો ત્યાગ એ શાસનની શોભાવાળો બને કે ના બને? કયો ત્યાગ? મેન વાત એ છે. કારણ કે તર્ક સંગત જોવા જાવ તો ઉંમર થઈ જાય 80 વર્ષ, ત્યારે એ બધું ભૂલી ગયો હોય. એ કે મને યાદ નથી રહેતું કે મેં જે સૂત્ર કર્યા હતા મને કઈ યાદ નથી. એટલે સૂત્ર યાદ ના હોય. 80 વર્ષની ઉંમરે જે આચાર્ય ભગવંતો હોય, કદાચ કોઈ આગમ ના ધ્યાનમાં હોય. શબ્દો છે, સ્મૃતિ છે, ધારણા છે, મન છે, વિચાર છે, પૂતગલો છે, એને તો થોડું થોડું બદલાવાનું છે. ભલે યાદ ના રહેતા હોય, પણ એના જે ભાવો છે, વૈરાગ્ય જે આત્મબળ છે, આત્માનું આસ્તિક્યપણું છે, એ એને સમાધિમાં લઈ જાય છે. એટલે જ્યારે કોઈ સાધક એ કદાચ કર્મના ઉદય બીમાર પડી જાય, આઈસીયુમાં દાખલ થાય, છતાંય એની ચેતનાઓ એ લઈને બેઠો છે. કારણ કે ચેતનાઓ ઉપર એને ઘણા વર્ષો સુધી સાધનાના પ્રયોગો કર્યા હતા. જેટલી બી ચેતનાઓ હતી એ ચેતનાઓ ડે બાય ડે કન્ટિન્યુટી એને કેવી રીતે રિવોલ્યુશન ક્રાંતિ મળે એના માટે ઘટાડતો ગયો. જેમ જેમ એ ઘટાડતો ગયો તો એ જે સ્વભાવ બની ગયો હતો એ અંત સમય એનો આવે ના આવે એ તો નિરંતર મસ્તીમાં એને કોઈ ફરક પડતો જ નથી. એટલે ભૂલી જવું કે ભૂલાઈ ગયું એ બહુ મહત્વનું નથી. સંસાર યાદ ના રહેવો જરૂરી હતો. ભૂલાઈ યાદ બધું ભૂલાય ને. કસાયો કેમ ના ભૂલાય? ખાલી સંસાર જ કેમ ભૂલાય? એટલે નાના બાળકને જે 5, 7, 8 મહિનાનો છે એની કોઈ સ્મૃતિ સામે નથી. જે 80, 85, 90 વર્ષે કોઈ સાધક છે એની સ્મૃતિ સામે નથી. એટલે જો જ્ઞાન પૂતગલ આધારિત હોય, જો જ્ઞાન પૂતગલનું હોય, પુસ્તકોનું હોય, કિતાબોનું હોય, શ્લોકોનું હોય, ખાલી શબ્દોનું હોય, ખાલી સાંભળેલું હોય, ખાલી વિચારોનું હોય, ખાલી મનમાં સ્થિર કરેલું હોય, આવું કોઈ પણ જ્ઞાન જો એ ગુણ ન બને તો એ બધું જ્ઞાન પૂતગલ આધારિત છે. એટલે આવું જ્ઞાન એના માટે કામ લાગતું નથી. આ જીવન માટે કામ લાગે, સારો દેખાય, બુદ્ધિશાળી હોય તો થોડું કમાઈ લે, બુદ્ધિશાળી હોય થોડો ભણી લે, થોડું સારું બોલી લે, લોકો જોડાઈ જાય. જીમ જીમ બહુ સુત બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવર્યો રે. જીમ જીમ બહુ સુત બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવર્યો રે. તિમ તિમ જીન શાસન નો વારી, તિમ તિમ જીન શાસન નો વારી, જો નિશ્ચય ન વિધર્યો રે. રૂડરાજ મહેલ ને ત્યાગી 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 રે ત્યાગી. બોલો, નિશ્ચય નવી ધર્યો રે. ધન ધન મુનિવરા રે, ધન ધન મુનિવરા રે. જે ચાલે સમભાવે, જે આદરે પંચવારે. ધન ધન મુનિવરા, ધન 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 મુનિવરા. બોલો, ધન્ય બની ગયા ને? હે બોલો. આ બાજુ મિથ્યાત્વ, આ બાજુ પાલન, આ બાજુ પુણ્યશાળી. કરવાનું શું? ગચ્છાચાર શું શીખડાવે છે? નિશ્ચય. તારી આત્માની શ્રદ્ધા, આસ્તિક્યપણું જે છે એ નિરંતર તારામાં જાગૃત રહે. એટલે જ્ઞાનાચાર દર્શનાચાર સાથે એ જ્ઞાનાચાર દર્શનાચાર એની સુવાસ વધારે. ચારિત્રચાર એટલે ક્રિયાઓ નહીં, પણ સુવાસ વાળી ક્રિયાઓ. એટલે સુગંધ મહેક ઉઠે. બોલો, એને ચારિત્રચારની સુગંધ આવતી હોય, એને સુગંધ આવતી હોય તો બીજાને આવે કે ના આવે? કોઈ વ્યક્તિ સેન્ટ લગાવીને જતો હોય તો બાજુવાળાને સુગંધ આવે કે ના આવે? કોઈ ગુલાબનો મોટો બગીચો હોય ને ત્યાંથી જાઓ તમે તો સુગંધ આવે કે ના આવે? હા,
કોઈ દેરાસર હોય, દેરાસરમાં કોઈ ઘંટ વગાડે તો એને સંભળાય ને, બારવાળાને બી સંભળાય ને, કદાચ દૂર જ ન સંભળાય પણ એને તો પહેલું સંભળાય, બીજાને સંભળાય. એટલે વ્યક્તિગત રૂપે પોતાની પાસે જે સુવાસ છે એ અનુભવાય. પોતે પેટ ભરીને જમ્યો હોય તો એને ખબર હોય કે હું જમેલું છું. પોતાના બેલેન્સમાં એની પાસે 2, 5, 15 કરોડ હોય તો એને ખબર છે મારી પાસે જ છે. એમ જેને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિદ્યાચાર આ 5 આચારના અનુભવો કર્યા હોય એ પોતે પોતાની આત્મશક્તિને દિન પ્રતિદિન વધારે અને સમય એવો આવે એને પરમપદનો અહેસાસ થાય. બોલો, અપ્રમત જે નિત રહે નવી હર્ષે નવી શોકે રે, સાધુ સુધાતે આત્મા શું મુંડે શું લો છે રે. બોલો, ગચ્છાચાર પહેરના હોય અને એની માહિતી સામાન્ય હોય, પોસિબલ જ નથી. કેવું કીધું હે? નવી હર્ષે નવી શોકે રે. કોઈ વસ્તુને પાછળ આનંદ હોય ને કોઈ વસ્તુની પાછળ શોખ હોય, વસ્તુ જ નથી એના માટે, સબ્જેક્ટ જ નથી, એને વિચારવાનું જ નથી, સબ્જેક્ટ જ નથી પૂતગલ માટે ને મારા માટે, સબ્જેક્ટ જ નથી કે આ જોઈએ ને આ નતું બરોબર. આ વિષય કોના માટે છે? તમને એમ કહેવામાં આવે કે આકાશમાં ફૂલ ઉગાડો ને, તે ભાઈ પોસિબલ નથી. એટલે વિચારવાનું ક્યાં? સીધી ભાષામાં જે રસ્તે જવું નહીં એ રસ્તે પૂછવું નહીં, એ રસ્તાને પૂછવું નહીં. ચાલે? તમે ચેન્નાઈ બેઠા છો તો કે આ દુબઈનું શું કરશું? કે દુબઈ ક્યાંથી જવાય? કે કોઈ રસ્તો તો હશે કે ત્યાં પણ દેરાસરો બને છે, ત્યાં પણ જૈનો ગયા છે. તો કે ભવિષ્યમાં તારે ચાલીને જવું હોય તો નક્કી કર, અને રસ્તો છે નહીં. વ્યર્થ વાતોનો વ્યવહાર એ એને ડૂબાડે છે. રાજકથા, ભક્ત કથા, સ્ત્રી કથા, દેશ કથા આ બધું શું છે? વ્યર્થતા છે. જો શાસનની શક્તિ વધારે તો વ્યર્થતા નથી. શાસનની રક્ષા થતી હોય તો કોઈ વ્યર્થતા નથી. એટલે અહીંયા જ્યારે સુંદર મજાની સાધનાની પદ્ધતિઓ બતાવે છે તો એ સાધનાની પદ્ધતિઓમાં મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ પણ એટલી જ મહત્વની છે. બોલો, મન ગુપ્તિથી એના મનની કેવી માવજત કરે, વચન ગુપ્તિથી એના વચનોમાં શાસ્ત્ર કેવા ઝળહળે, કાયા ગુપ્તિથી એનો આચાર કેવો સુવાસિત હોય. પોતાને આચારની સુગંધ આવે તો બીજા નજીક આવે તો આવે કે ના આવે? આવે ને. કયો આચાર? સંકલેશ રહિત હોય. બોલો, પ્રસન્નતાનો કેવો સાગર હોય. આવે એટલે એને પોઝિટિવ એનર્જી આવે, તમારી આજુબાજુ આવે તો એને પ્રસન્નતા લાગે. એટલે તમારી જે પોઝિટિવ એનર્જી નિરંતર એનો ઉપભોગ કરો. તમારી આંતરિક શક્તિઓનું નિરંતર નિર્માણ થવું જોઈએ. બોલો, હવે તમે બેઠા હો અને કોઈ માણસ તમારાથી ડરતો હોય, એટલે ડરતો તો ના હોય પણ એને એમ થાય કે ના, નથી બેસવા જોઈએ. કોઈની વાત છોડો, તમે ના બેસાડો એ જ સારું છે. કોઈની વાત છોડો અને બેસાડો તો સાધના કર. પેલામાં મુમેન્ટો આવવા માંડે. બોલો, આ છે ને સાધનાની ઉચ્ચતમ દશાઓના એક્ઝામ્પલ છે. સાધનાની ઉચ્ચતમ દશાઓની પદ્ધતિઓ છે. દાદા ગુરુ રાયણસિંહમાં જ ખાલી ઝાલોર જિલ્લા ઉપર ખાલી હરિયંતરના પરમ ધ્યાનમાં જતા રહે છે અને રાજા પોતે ત્યાં ખેંચાઈને આવી જાય છે. બોલો, ચારિત્રચાર કયો કહેવાય આને? કહો હા, એમને કે થોડી ત્યાં બેઠા બેઠા તો 108 ખમાસા, 108 લોકો પાસે એ બધું કર્યું હશે, પણ પરમ ધ્યાનની અવસ્થા એ પરમ પદ સુધી પહોંચાડે એટલે પરમ ધ્યાનમાં બધું જ થઈ જાય. બોલો, તીર્થ ઉદ્ધાર કર્યો કે ન કર્યો? કેવી ધ્યાન શક્તિ હશે ગુરુ મહારાજની. એટલે અહીંયા જ્ઞાનાચાર જે છે એ 5 આચાર શ્રદ્ધા સંપન્ન સાબિત થવા જોઈએ. કોના માટે? આપણા માટે. જ્ઞાનની આસાધના ના થાય, જ્ઞાનનું બહુમાન અખંડ રહે, દર્શનાચાર શ્રદ્ધામાં કોઈ કમી ના આવે, કોઈ શ્રદ્ધા એવી ના શ્રદ્ધામાં ક્યાંય પણ ડામાડોળ થતો હોય તો સ્થિર થાય કે ના, આપણે આવા કોઈ લેવા દેવા નથી. દુનિયામાં તમે જુઓ, લોકો કેવા કેવા અંધશ્રદ્ધા અને ચમત્કાર ને વાવા ને મોટાઈઓ ને બહારના પ્રદર્શનોથી આકર્ષિત થઈ જાય છે. બહારની ઝાક જમાળ એવી હોય, એમાં જ પડ્યા પાથર્યા હોય. આણે આમ કર્યું, આનું આમ હતું, આ તો બહુ જોરદાર હતું, આ વસ્તુ તો આપણે ક્યારે જોઈ જ નથી. પણ તારા અજ્ઞાનમાં તો આ જ બધું રહેવાનું છે ને. તને જ્ઞાન આવે તો તું સ્થિર બન. આ બધું ઓકે છે. દુનિયામાં બધા પોતપોતાની રીતે બધા કાર્ય કરે છે, કરવા દો. દેવો પણ અહીંયા આવી જાય, દેવો અહીંયા રાસલીલા કરે તો પણ તમારા અંદરની જે જ્ઞાન દશા છે, ખબર છે કે આ બધું જ આત્માથી ભિન્ન છે અને આ બધી વસ્તુમાં મારે અંજાવાનું નથી. આ બધું છે, વ્યવહારિક છે, ચાલવા દેવું. બધાના બધા માન સન્માનો બધા હોય તો માન સન્માન એનું કર્તવ્ય છે, એમાં મારે શું કરવું એ મારે જોવાનું. પણ આપણે વગર વિચારીએ, વગર સમજીએ ગાડી હાંકવામાં હાંકી જાય. એટલે નિયમ છે, જેટલાય ટોળાઓ છે ને એ મંદિર તોડી નાખે ને
અને ગમે તેવી હત્યાઓ કરે ને પાપ કરે અને ઝઘડા રગડા કરે ને તો એ પાપ ના લાગે ટોળામાં, હો, સમૂહમાં. પણ જો વ્યક્તિગત એ કરવાનું એને પૂછો તો ના પાડે. સમજો કે પાકિસ્તાનમાં મંદિરો તોડી નાખે તો એક સાથે બધા તોડ નાખે, વ્યક્તિગત એકલાને પૂછો તો કે ના, આ તો એકલું જ ના થાય. એટલે પાપ કરવાની બુદ્ધિ છે ને એને ટોળામાં પાપ કરાવે. એટલે સમૂહની ક્રિયાઓ કેમ થાય? એકાંતમાં ધારણા નથી કરતો એટલે. સમૂહની ક્રિયાઓ કેમ થાય? સમૂહમાં સારી ક્રિયા કેમ થાય? બધા કરે છે પર્યુષણની આરાધના, અથવા કોઈ તપ ત્યાગની આરાધના, અથવા કોઈ ઉત્સવની આરાધના. લાવ મારે કરવી છે. શેના માટે કરવી છે? ટોળામાં બધું થઈ જાય છે, પોતાનામાં રહેવું હોય તો નથી થતું. એમ ના થવું જોઈએ. એટલે વ્યક્તિગત રૂપે સમષ્ટિને સ્વીકાર કરી અને સમષ્ટિમાં સમાઈ જવાની તાકાત રાખવાની. સમષ્ટિ એટલે 14 રાજલોકની અંદર જે બધી જગ્યાએ અરહમ તત્વ જે છે, બધી જ જગ્યાએ જ્યારે અરહંતેના ઉપાસકો જ્યારે બેઠા હોય, દરેક આત્મામાં હરિયન છુપાયેલું હોય, તો એ આત્માને જોતો હોય તો પોતાના આત્માને ક્યાં બાકી રાખે? બીજા આત્માને જોવે તો પોતાના આત્માને બાકી ના રાખે. એમ અહીંયા પાંચે આચારની સુવાસ એવી વહેતી રહે, એવી વહેતી રહે, એ એની ગંગા છે ને એનું મિલન પૂરું જ થાય, ત્યાં પહોંચી જ જાય જ્યાં પહોંચવાનું હોય ત્યાં. વહેતું હોય તો, જો વહે તો પહોંચે, વહે નહીં, પહોંચવાની વાત છોડો, સમાપ્ત, ખતમ થઈ જાય. કેમ ખતમ થાય? કીચડ થઈ ગયો. એટલે પ્રવાહ છે ને વહેતો રહેવો જોઈએ. એટલે મનની અંદર ક્યાંય પણ કોઈ પણ પૂતગલો હોય, સંસારની અવસ્થાઓ હોય, હા, પેલા એ માન આપ્યું, ન આપ્યું, પેલા વસ્તુ હતી, સારી નથી, આ જગ્યા સારી છે નહીં, આ બધાથી છે ને સાધક એટલો બધો આગળ નીકળી ગયો હોય ને, આ બધું સ્પર્શે જ નહીં, હોય બધું સ્પર્શે કઈ જ નહીં. ડોક્ટરો હે ને રોજ ઓપરેશનો કરતા, ચીરફાડ કરતા, ઇન્જેક્શન આપતા, એને જ્યારે લેવાનું કશું ના થાય. આપી દે ને કઈ નહીં અને કશું ના થાય. કેમ? યુઝ ટુ, સ્વભાવમાં આવી ગયું છે, સ્થિર થઈ ગયો છે. એમ જે જ્ઞાનાચાર, દ્રષ્ટાચાર, ચારિત્રતામાં યુઝ ટુ થઈ ગયા હોય ને, એને પછી પૂતગલો છે ને એને અસરો ઓછી કરે. પૂતગલો ઉભા રહે, જરૂર છે, મોક્ષ છે ત્યાં સુધી શરીર રહે ને દુનિયા રહે, પણ એ બધી વસ્તુથી મુક્ત થવાના બધા રસ્તા શોધે. બંધન થાય છે એ રીતે ન રહે, અને બંધન થયું હોય એવી ખબર પડતાની આદે એ પોતે ત્યાંથી બહાર નીકળે, પોતાનો દીવો સાચવી લે, પોતાનો દીવો ઓલવાવા ના દે. એટલે ગચ્છાચાર પયનનામાં જ્ઞાનાચાર 1, એના 8 આચારની શુદ્ધિ, દર્શનાચારના આચારની શુદ્ધિ, ચારિત્રાચારના આચારની શુદ્ધિ, તપાચારના આચારની શુદ્ધિ અને વિદ્યાચારના આચારની શુદ્ધિ. લોકોને તપ કરો તો ગમે, નાચે કૂદે ધમાલ કરે તપ કરવામાં, અને જ્યારે જ્ઞાનની વાત આવે તો કે યાદ નથી રહેતું. એટલે જનરલી છે ને નાનો નાનો ક્રિયાનો યોગ છે ને એ બધાને બેસી જાય છે મગજમાં. હવે નુકસાન તમે જુઓ કે ખાલી જૈનાના યોગ, જૈના પાળવાના વ્યવહારના કારણે જીવનની અંદર બીજા ઘણા બધા યોગ શાસ્ત્ર સાપેક્ષ, શાસન સાપેક્ષ છૂટી ગયા. ખાલી એક જ યોગને રાખ્યો સામે, એટલે જૈનાનો રાખ્યો, જ્ઞાનાચાર નો રાખ્યો, દર્શનાચાર ના રાખ્યો, ચારિત્રાચાર ના રાખે, તપાચાર ના રાખે, વિદ્યાચાર એટલે ઉત્સાહ ઉમંગ ના આવે. કેમ? જૈના પાળવાની તો કે પાળવાની, જૈના કઈ તો કે ગાયોને ઘાસ ખવડાવવાની, કબૂતર દાણા નાખવાની, કૂતરાને રોટલી નાખવાની, બધી જૈના પાળવાય. જૈના ધર્મ સારો, એકદમ સરસ. કેમ? કારણ કે એમાં બીજા જીવન સાતા આપવાનું એક ક્રિયાનું કર્તવ્ય થાય છે. પણ એને પૂછો કે શ્રદ્ધાના સ્તર ઉપર તને જૈના પાળવાની ગમે? એટલે જ્ઞાનાચાર પછી દર્શનાચાર ફાવે? એટલે ક્રિયા પછી તને પોતાનામાં જે ખામીઓ છે એને બદલી અને ખૂબીઓમાં પરિવર્તન કરવાનું ફાવે? ખામીઓ બધી ઊભી હોય અને જાણે દેવનો દીકરો, ધર્મી, આરાધક, બધું પાળવા વાળો, બધાના માન સન્માન બધાને સાવ લાગવું જોઈએ, આવા બધા અંતરના ભાવો એ ક્યારે જીવને મુક્તિ તરફ લઈ? આ તો બધા બંધનો વધતા જાય છે પછી, અને બંધન વધતા હોય તો ભાર વધે છે, અને ભાર વધે તો ભાર વાળી વસ્તુ તો કઠિન લાગે. કોઈ ભારે પથ્થર હોય તો પાણી જતો રહે કે ના જતો રહે? કોઈ ભાર સાથે ચડવા જાય ઉપર શિખર તો હેરાન થાય કે ના થાય? એક એમને 10 કિલો વજન ઉચકીને ઉભો હોય તો પણ એને છોડવું પડે છે અડધો કલાક પછી, કે ઘર આવી ગયું, દુકાન આવી ગઈ, મૂકી દો. એમને ગાડીમાં પર કોઈ ભાર હોય તો કે ઉતારો જલ્દી, કે લોડ પડે ગાડીમાં. ભાર એનો વધતો હોય એવું એક પણ કર્તવ્ય સાધક કેવી રીતે કરે? એટલે પોતાની સમજણ આવી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિદ્યાચાર. અહીંયા માત્ર ખાલી આચારની વાત આવે એટલે લોકો આચારમાં દોડ્યા, પણ પોતાના અંદરની પ્રવૃત્તિ, અંદરની વૃત્તિ છે એને બદલવા પુરુષાર્થ ના કર્યો. સૌથી મોટું જૈન શાસનનું નુકસાન આ થયું. આચાર પાછળ દોડવા વાળો
એ તપાચાર કરે, તપ આદરે, ચારિત્રાચાર સામાયિક ઔષધ કરે, ઉપધાન કરે, દર્શનાચારમાં મંદિર બનાવે, દેરાસર જાય, જ્ઞાનાચારમાં થોડું ભણી લે, પાઠશાળાઓ એક્ટિવ કરે. જ્યારે અંદરથી કસાય ત્યાગ કરવાની આવે તો એ વાત જ સમજણ ન પડે. ઉત્સાહ ઉમંગ સાથે જ્યારે અપૂર્વકરણ સાથે વિદ્યાચાર ભાવોલ્લાસ સાથે આગળ વધવાનું હોય તો એ પ્રયત્ન જ ના કરે. એટલે આખા જૈન શાસનમાં તમે જુઓ, જ્ઞાનાચાર શું કહેવાય, જ્ઞાનાચાર જ દૂર થઈ ગયો, બાકી બધા આચાર સારામાં સારા. જ્ઞાનાચારની શક્તિઓ જ ઘટી ગઈ, કરવાનું છે. 400 વર્ષ પહેલા ઉપાધ્યાય ભગવંત કહી જાય, હા, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ દૂર, વિષય રસમાં ગુરુ માચિયા નાચી આખું ગુરુ મદ પૂર રે. આ ગચ્છાચારમાં કીધું છે કે આવા ગુણહીન દોષાધીન ની નિશ્રા પણ નુકસાનકારક છે. છતાં પણ પંચમારાની અંદર ક્યાંય કોઈ રિએક્શન લાયા વગર પોતાની સાધના સાધવી. એને રિએક્શન આવે કે આ હારા નથી, આ હારા નથી, આ હારા નથી, તો તું હારો બની જાય ને કોણ ના પાડે? તું સારો બની જાય એટલે બધું ખેલ ખતમ થઈ જાય, તારી શોધ પૂરી થઈ જશે. તારી શોધ કોઈક સારાની છે ને, શરૂઆત તારથી કર. તો ગચ્છાચાર પહેલના 10મું પ્રકીર્ણક એટલું અદ્ભુત બન્યું. અને એની અંદર જ્યારે વાત કરે વિષય રસમાં ગૃહિ માછિયા, ક્યારની વાત છે? 400 વર્ષ પહેલા. એટલે અવસર તમે દેખો કે જેમ જેમ જ્ઞાનની કમી આવી એમ એમ અંધશ્રદ્ધા વધી, ચમત્કારો વધ્યા. તીર્થંકરની જે મહિમા હતી એ એના આત્મામાં ન બેઠી. એને પોતાને એમ જ લાગ્યું કે બસ આપણે તો જૈન છીએ ને, જે સામાયિક ના હોય, જીવદયા ના હોય, થોડાક સમય માટે સારું લાગે, બાકી નહીં. આવા અલ્પકાલીન જીવો જે છે એની યાત્રા પણ અલ્પકાલીન સુકનવાળી હોય, બાકી દુઃખદાયક જ હોય. આચાર નિરંતર બતાવ્યા છે શાસનની શોભા માટે. બોલો, એક સાધનામાં એને પોતાને કમી લાગતી હોય તો પૂરી કરે, એને જ્યાં જ્યાં કમી લાગે એને દેખાય એ પૂરી કરે. ભાવોલ્લાસ વધારવો છે, ચારિત્રની સુવાસ વધારવી છે, શ્રદ્ધાનું સ્તર હજી વધારે. પરમાત્મા તું જ મારા માટે સર્વસ્વ છે. ત્વમેવ સત્યમ જમ જણે પવૈય. બોલો, તારું પ્રવચન એ જ નિશંક, શંકા રહિત છે. શ્રદ્ધા વધતી જ જાય, જ્ઞાનાચાર વધતો જ જાય. એક પુસ્તક બાકી ના રાખે, ફટાફટ બધા પુસ્તકો એવા સ્થિરતાથી, એવી એકાગ્રતાથી વાંચે ને બધી ડિટેલ્સો ફિટ થઈ જાય. ક્યાં દાદા બધે રાયમસીમાં જ્યાં 4.5 લાખ શ્લોક, કોઈનો આધાર નહીં દે, ધનાધન લખે જ રાખે. ચંચળતા ના હોય એવી ધારણા સાથે, પરમાત્માની ભક્તિ કૃપા સાથે, પરમાત્માની આશીષ સાથે અને અંદરના ઉત્સાહ ઉમંગથી એટલું સુંદર મજાનું અભ્યાસનું કામ થાય. એટલો અભ્યાસ, એટલું સ્વાધ્યાય, એટલું આંતરિક નિર્માણ થાય કે એની જિંદગી જેના આનંદદાયક હોય. કે સાધક છે ને એ સિદ્ધિ પામી ચૂકેલો છે, સાધક નથી રહ્યો. સો આજે જે સાધના કરી રહ્યો છે એ સાધક એ પોતે સાધના દ્વારા સિદ્ધિ પામી ચૂકેલો હોય. જે લક્ષ્ય હતું એ પૂરું થયું. હવે સાધના જે થઈ રહી છે એ બધી સાધના જૈન શાસનની છે. પોતાનું થઈ ગયું, સ્વનું થઈ ગયું. એટલે પોતાની સાધનામાં રહેતા રહેતા જ બધું કરે, પોતાની સાધના વગર એ કંઈ ના કરે. એટલે પોતાની સાધનાની સિદ્ધિ થઈ ગઈ છે ને, એટલે આનંદ છે, પરમાનંદ છે. કારણ કે એના માટે આ બધું હતું. હવે સિદ્ધ થયેલી જે સાધનાઓ, જે પોતે સિદ્ધિ કરી છે, એવા જે સાધકો છે, એ સાધકો જ્યારે સિદ્ધિમાંથી જ્યારે પ્રવાહિત થાય, એની સિદ્ધિમાંથી જ્યારે વાતો આવે, ત્યારે એ બધી શાસનની શોભા વધારનારી જ હોય, અનેક લોકોને ઉપકારક સાબિત થાય. એટલા માટે કીધું કે જે આચાર્ય ભગવાન છે, શાસનની ધુરા વહન કરવા વાળા છે, એ પોતે શાસનને દીપાવે, પાળે પડાવે પંચાચાર એવી રીતે પાળે જેમાં સમાધિ રહે, જેમાં દેશકાલને ઉચિત ક્રિયા કરે, જેમાં એ વ્યક્તિત્વ એ ખીલી ઉઠે, એનું વ્યક્તિત્વ. આવી સાધનાઓ માટે તત્પર થવું એ જરૂરી છે. અને આવી સાધના જેટલાએ કરી બધાનું કલ્યાણ થઈ ગયું છે.